મિત્રો, જો માનો પ્રેમ દિલમાં જીવન છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આજે મારી પત્ની પોતાના પિયરગીથી અચાંક મારી વેવાન મારા ઘરે આવી મેં મારા વેવાનનો ઈરાદો બરાબર લાગતો નહોતો. હું જાણતો હતો કે આજે કાની ને કાની અલગ થવાનું છે. મિત્રો, મારું નામ નવીન છે અને હું અમદાવાદમાં હું છું મારી એન્ડ મેમ 45 વર્ષની છે અને મારી છોકરીની ઉંમર 20 વર્ષની છે. હમના 3 મહિના ફેલાયન તેના એલગીને સ્યા છે દીકરીના એલગીને વખતે મને મારી વેવન ખૂબ જ ગમી ગઈ હતી. તેની ઉનામાં લાઈક 40 વર્ષની આજુબાજુ હશે તે એકદમ ગોરી અને ખૂબ જ સુંદર હતી. જો તમને સાચું ખુવાન તો તેને જોઈને મારા દિલમાં એવો વિચાર આવ્યો હતો કે ભગવાનની દયાથી આમને મવી જાય તો જ તમંજ તાન જે ઇનગીની અંદરમ જા આવી જાય મેં એનું પણ ધ્યાન રાખ્યા તે પિન મને ખૂબ જે ધ્યાનથી જોતી હતી તે મારી દરેક વાત ધ્યાન દીને સાંભળતી હતી. તેનું નામ બીતા હતો અને તે હાઈસ્કૂલની અંદર પ્રિન્સિપાલ હતી. તેને પોતાનું શરીર ખૂબ જ સારી રીતે સંભાળીને રાખ્યા હતું. હુન્ના એક દીકરીનો બાપ આજ તો એટલે મેન મારા દિલને કાબૂમાં રાખ્યા. એલજીએન શાંતિથી પીતી ગયા. એલજીએન પીછી પણ અમારી બહેનની મુલાકાતથી રહેતી તે દરેક મુલાકાત વખતે મારી સાથે વધારે ફ્રીથી ને આન લેવાની કોશિશ કરતી ગન પીછી અમારે ને મિલવાનું વધી ગયા અને જ્યારે મારી તેની સાથે મુલાકાત થતી તે મારી સામે અલગ અંદાજમાં જ આવીને ઊભી રહેતી. અમે બંને ફોન ઉપર પણ વાતો કરતા હતા. તે ફોન ઉપર અમને તેના વિશે વાત કરતી. તેમને ખેતી કે જ્યારથી મારા આપતીનું અવસાન થયું છે તે આ દુનિયા છોડીને ગયા છે ત્યારથી મારી જિંદગી કચનારન જેવી થઈ ગઈ છે. પરંતુ તેને જોઈને એમને એવન બિલકુલ લાગતું નહોતું કે તે વિધવાની જિંદગી જીવતી છે. તે હંમેશા મારું ધ્યાન તેની તરફ ખેંચવાની કોશિશ કરતી. એવું નાનતું કે હું તેને પસંદ નહોતો કરતો. હન તો તેને જે આરે ફર મેં પહેલી વાર જોઈ છે આરથી પસંદ કરતો. હા, તો આને તેનો દીવાનો થઈ ગયો હતો. આવી રીતે અમે એકબીજાની નજીક આવતા ગયા. હું મમ્મા ને મનમાં તેને પ્રેમ કરવા લાગ્યા હતો. પરંતુ અમારો સેનબેન્ચ એવો હતો કે અમે બંને છુપાઈને પણ નહીં કરી શકતા નતા કારણ કે જો કોઈને પણ આની ખબર પડે તો સીધી અસર મારી છોકરીના જીવનો પર પડે. પરંતુ ગયા મહિને તે મારા ઘરે આવી તે એકલી જ આવી હતી અને આજે મારી પત્ની થોડા કામને લીધે પોતાના પિયરગી હતી. હું ઘરે એકલો હતો. તેને જોઈને હું આશ્ચર્યચકિત ગયો પરંતુ ખુશ પણ એટલો જે થયો. મેં તેને બેસવા માટે ખ્યામ બ્રુકલરની સાડીની અંદર તે ખૂબ જે શું અંદર લાગી રીહતી જ્યારે તે સોફા ઉપર બેઠી અઢી સ્વીગી હોયા એવી રીતે બેઠી તે તેને સાલીનો પાલવ અચાંક નીચે પડી ગયો અને તે જોઈને મારું દિલ ગાર્ડન થી ગયાઉન. હન બે ગ્લાસ શબ્દ લાવ્યા. એક ગ્લાસ એને પકડાવી દીધો અને તેની સામે બેસી ગયો અને પછી અમે બંને વાતો કરવા લાગ્યા. પરંતુ મારું ધ્યાન વારંવાર ત્યાં જતું નહોતું. અંતે પણ જાણતી હતી કે હું શું જોઈ રહ્યો છું. પરંતુ તે પણ આ વાતની જાલી રીહતી વાતો કરતાન તેને ખ્યાઉન શું તમારા ઘરમાં મહેમાનોને PHK શબ્દ જ આપવામાં આવે છે. મેં ખ્યાઉન મેં હુકમ તો કરો કે મારે શું આન લેવાનું પસંદ કરશો. ઘરની અંદર બધું જ છે તો તેને ખ્યાવન વડકા કે બીજું કોઈ દુરી અંક છે. મેં ખ્યાવન બિલકુલ છે. હું ઊભો થયો અને વડકાની બોટલ અને વેફર્સ લઈને આવ્યા. ફેલો પેક તેને એવી રીતે પીધો જાને એને ખૂબ જ તરસ લાગી હોયા. 2-3 પેક લગાવીને તે બોલી, તમે આટલા બધા દૂર કેમ બેઠા છો? પાસે આવી જાવ. મેં ખ્યાવન ના હું અહીં ન્યા ઠીક છો પરંતુ હું ઠીક નથી બોલીને એમને બાજુમાં બેસવા માટે જ ગયા બનાવી દીધી. તેનો રૂમાલ નીચે પડી ગયો અને રૂમાલ લેવા માટે નીચે નમી ત્યારે તેની આંખો મારા ચહેરા પર પડી. તેને મને ખ્યાઉન શું જુઓ છો નવીન સાહેબ? મેં જલ્દીથી મારી અંજર બીજી તરફ ફેરવીને ખ્યાઉન કા ની નહીં તો વેવાન કહેવા લાગી. મેં ખૂબ જ શરમાવો છો. જો મારે જોવાની ઈચ્છા હોયા તો આરામથી મારી પાસે આવીને બેસવાને શાંતિથી જો અમને જરા પણ ખોટું નીંદ લાગે તેની વાત સાંભળીને મારા શરીરની અંદર વિજયા દોડવા લાગ્યા. હું વિકારવા લાગ્યા કે આજે વ્યવહારને શું કરવા માટે આવી છે. મેં તેની વાત ઉપર ધ્યાન આપ્યાઓને એટલા માટે તે પોતાની જગ્યાએથી ઊભી થઈને મારી પાસે આવીને બેસી ગઈ અને એમને કહેવા લાગી કે શું તમને મારી ઓલ્ડપનીથી થાક નથી લાગી? જે તો જો વેવાયા હું તમને સાચું ખૂંચું જ્યારથી મેં તમને જોયા છે ત્યારથી હું તમારા ઉપર ફેદા થઈ ગઈ છું. હું જાણું છું કે તમારી પીતીની આજે બહાર ગઈ છે. મેં તેને ખ્યાઉન તમને કી રીતે ખેબિયાર પડી કે મારા પીઠની આજે ઘરે નથી તો વેવાન કહેવા લાગી કે તમારી દીકરી પોતાની માન સાથે ફોન ઉપર વાત કરી રહી હતી એટલે મેં બિધોન સાંભળવ્યાઉન હિતોના એટલે મેં વિકાર્યાઉન કે આજે વેવા આઈના ઘરે જઈને મુજ મજા અને પાડતી કરી એમને પીવાનો ખૂબ જે શોખ છે. આજે સ્મ્યા મેળવ્યાઓ છે. હું આજે ખોલીને
આન કરવા માગું છું હું ને પેન જાણું છું કે તમે મને પસંદ કરો છો શું તમે મારો આથ આપશો મારી જીવ તાવે કોનતી ગી હતી મેન ખૂબ જે મુશ્કેલીથી જવાબ આપ્યા હું તમારી સાથે એવિયન કેમ કરીશ કોનતે ઝડપથી બોલી હું શું વાત કરું છું અને તમે કેવી વાત કરો છો જોત મારી ઈચ્છા હોયા તો બોલો નહીં આત રહેવા દો હું જતી રૂઆન છું મારું અનમન પણ તેની સાથે મુજ કરવા માટે થંગનત કરી રહ્યાવન હતું મેં તેને ખ્યાવન અમને પહેલેથી ખબર હોત તો હું આ બધી તૈયારી કરી રાખત મેં થોડી શ્રમ લાગે છે તે કહેવા લાગી અરે હું શ્રીથીનેથી શ્રમાથી તો તમે તમાર છો સાકીને કહેજો હું આન તમને ખોલ્લી ઓફર આપું છું તો તમે શું કરશો માની જ છો કે ના પાછો જો પિતાજી મારા જેવી સુંદર મહિલાને કોઈ પાગલ માનસજીના પાછે મને મારી છોકરીની ચિંતા છે નહીં અત્યારે મેં તમારી સાથે બે રાઉન્ડ ખેંચી લીધા હોત તો તેને ખ્યાલ હજી પણ મોદુના થયા નથી તેની વત્સન ભલવીને હું અનુભવ થયો અને તેને મારી બાહુમાન ભરી લીધી તેને ખ્યાલ મેં જાણો છો મારી નાનપણથી જાત રહી છે કે હું જે પણ વસ્તુ પસંદ કરું છું તેને મેં રીતે મેળવી લોન છું મેં તેને ખ્યાલ મને એ જણાવો કે મારા ઉપર મારું ને દિલ ક્યારે આવી ગયા વેવાન કહેવા લાગી જ્યારે અમે સંબંધની વાત કરવા માટે મારા ઘરે આવ્યા હતા આને મેં તમને પહેલી વાર જોયા ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે હું તમારી સાથે ત્રાયા જરૂર કરીશ મને તેની વાત સાંભળીને હસવું આવી ગયા તેને ખ્યાલ શા માટે હસો છો મેં ખ્યાલ ખોતું તો નીન લાગે ને તો તે કહેવા લાગી બિલકુલ નીન મેં તેને ખ્યાલ હું એમ વિચારતો હતો કે પહેલી રાતે મારા દીકરાએ મારી દીકરીને ખૂબ જ બેદરતી થી ખેંચી છે આજે ને મોકો મળ્યો છે કે હું એમની મમ્મીને ખેંચી નાખું મારી વાત સાંભળવીને તે ખૂબ જ હસવા લાગી અને બોલી આ વાત તમે બરાબર મતલબ નીકળી જાણો છો તમે મને સાફ બોલવામાં ખૂબ મજા આવે છે મેં પણ તેને ખ્યાલ અમને પણ તમે ખૂબ સંચો મારી વાત સાંભળોને તે ખૂબ જ ખુશ થઈ ગઈ તે મારો પૂરેપૂરો સાથ આપી રહી હતી તે હસ્તાન ખ્યાલ જાણો છો વેવાયા જ્યારે લગ્નની પહેલી રાત હતી ત્યારે તેના રૂમમાં આંથી મારી છોકરીનો ધીમો અવાજ મેં મહેવાતો હતો મેં ખ્યાલ તો આજે હું તમારો અવાજ તેની સુધી ફૂંકાડી દી શાતલું ખીને હું તેને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા હોતે પણ પાકી ખીલાતી હતી મારો દરેક વાર્તે હસ્તાન શંકરી લેતી હતી પરંતુ વધારે સ્મ્યાતે મારી સામે થકી મુશ્કી થોડી વાર પછી કહેવા લાગી કે એક પેક ફ્રી વારથી જાયા મેં મારું કામ અધવચ્ચે મૂક્યા આને બંને માટે એક વદકાનું પેક બનાવ્યા થોડી વાર પછી અમે બંને નાહવા માટે જતા રહ્યા અને પછી હોલમાન બેસીને એક સરસ મજાનું રાજેશ ખન્નાનું ફિલ્મ જોવા લાગ્યા થોડી વાર પછી તેને ખ્યાલ હવે મળવાનો મોકો ક્યારે મળશે મેં મારી સાથે ક્યારે મુલાકાત કરશો મેન ખ્યાલ મારી પત્ની કાલે પાછી આવી જશે એટલે હવે ઘરે મુલાકાત નહીં થીશ કે આપને બંને બહાર હોટલમાં ભેગા થઈશું આવી રીતે અમારી લુકાચુપીને રમતી શરૂ થઈ ગઈ અને આ રમતલાનબાસ મેં સુધી કાલી મિત્રો વિદ્યાએ પસંદ આવ્યા હોયા તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફ્રી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બીડીએલ તમારો ખૂબ ધન્યવાદ વિડીયોમાં આવેલા નામપાત્રને કદનાફકત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી વિડીયો પૂરેપૂરો જોવા બીડીએલ ધન્યવાદ આવજો અલ્લાહ